ચોથું વિધાન જોઈએ તો જો બે વર્તુળો સમાન છે તો તેમની ત્રિજ્યાઓ સમાન હોય। હવે અહીંયા બે વર્તુળોની વાત કરવામાં આવે છે। વર્તુળો માટે આપણે ઉદાહરણ તરીકે લઈએ કે ટેલિસ્કોપના માધ્યમથી જોઈએ। ટેલિસ્કોપના માધ્યમથી અહીંયા મેં એક ચા પીવાનો ગ્લાસ રાખેલો છે। એનો ઉપરનો ભાગ જોઈએ તો આપણને કેવો છે? ગોળ છે। એનો અંદરનો ભાગ જોઈએ તો આપણને કેવો છે? ગોળ દેખાય છે। આને એક વર્તુળ તરીકે આપણે લઈએ છીએ। તેના વચ્ચેના ભાગની અંદર આપણે એક પોઈન્ટ દર્શાવીએ છીએ જેને આપણે એનું કેન્દ્ર કહીએ છીએ। બરાબર? તો આ વર્તુળ થયું। આપણે પીપીટીના માધ્યમથી જોઈએ તો આપેલ વિધાન સત્ય છે। હવે આપેલ વિધાન જે સત્ય છે તો એની પાછળનું કારણ શું છે એને સમજવા માટે તો જો બે વર્તુળો સમાન હોય, હવે અહીં બે વર્તુળો સમાન છે તો તેમના પરિઘ અને કેન્દ્ર એકબીજાને બંધબેસતા હોય અને ત્રિજ્યા એક કેન્દ્ર અને પરિઘના કોઈ પણ બિંદુ વચ્ચેનું અંતર હોવાથી વર્તુળની ત્રિજ્યા સમાન થાય એવું કહે છે। એટલે કે બે વર્તુળો છે, એક ટેલિસ્કોપના માધ્યમથી જોઈએ તો એક ચાનો કપ છે। ટેલિસ્કોપના માધ્યમથી જોઈએ તો આપણે એક છે એ ચાનો કપ મૂકેલો છે, એની જ બાજુમાં એક એને વર્તુળ તરીકે દર્શાવીએ છીએ। તેની જ બાજુમાં તેનો જ જેવો એ જ માપનો બીજો કપ આપણે મૂકીએ છીએ જેના અંદરનો ભાગ છે આપણને જેનો અંદરનો ભાગ આપણને વર્તુળ તરીકે દર્શાવે છે। અહીં બંને વર્તુળો સમાન છે એટલે કે બંને વર્તુળોને જ્યારે એકબીજા ઉપર બંને વર્તુળોને આપણે એકબીજા ઉપર દર્શાવીએ છીએ, બંધ બેસતા જોઈએ છીએ તો બંને એક જ વર્તુળ લાગે છે। એટલે કે કહી શકાય કે બે કપ છે, બંનેના વર્તુળો બંનેના ભાગને ભેગા કરવામાં આવે તો આપણને દેખાય એક જ વર્તુળ છે। એટલે કે તેના કેન્દ્ર અને પરિઘ એકબીજા ઉપર બંધ બેસતા છે। કેન્દ્ર અને પરિઘ એકબીજા ઉપર બંધ બેસતા છે એટલે કે બંને વર્તુળોની કેન્દ્ર અને ત્રિજ્યા કેવા સમાન છે એવું આપણે જે આ પ્રવૃત્તિ કરી એ પ્રવૃત્તિના માધ્યમથી સહેલાઈથી સમજી શકીએ છીએ। એ જ રીતે એને ઉલટા કરાવી નાખીએ, એ જ રીતે એને ઉલટા સ્વરૂપમાં દર્શાવીએ બરાબર તો પણ આપણને એક જ કપ દેખાય છે। ખરેખર બંને બે અલગ અલગ કપ છે આપણને છે એ બંનેના વર્તુળો સમાન હોવાને કારણે આપણે એને એક જ સ્વરૂપમાં દર્શાવીએ એટલે કે એના કેન્દ્ર અને ત્રિજ્યા અને પરિઘ બંને એકબીજા પર બંધ બેસતા છે એવું સહેલાઈથી આપણે આ પ્રવૃત્તિ દ્વારા એને સમજી શકીએ છીએ। ત્યારબાદ આપણે ત્રીજું જોઈએ તો પીપીટીના માધ્યમથી જોઈએ તો આપણને પાંચમી પીપીટીના માધ્યમથી આપણે જોઈએ તો જો વર્તુળનો પ્રદેશ બીજા વર્તુળને ઢાંકી દે તો એ બંને વર્તુળો સમાન થાય। જે આપણે આગળની પ્રવૃત્તિ છે એટલે કે ટેલિસ્કોપ છે એના ઉપયોગથી જોઈએ તો બે વર્તુળો ટેલિસ્કોપ છે એનો ઉપયોગથી આપણે જોઈએ તો બે વર્તુળો એકબીજા ઉપર ઢાંકી દઈએ છીએ। આ એક વર્તુળ, આ બીજું વર્તુળ, બંને વર્તુળોને એકબીજા ઉપર ઢાંકી દઈએ છીએ તો બંને સંપાતી થાય છે। સંપાતીનો અર્થ આપણે આગલા ધોરણમાં ભણી ગયા છીએ, છતાં એને વધારે સ્પષ્ટ કરવો હોય તો કહી શકીએ કે એક વસ્તુ ઉપર બીજી વસ્તુ આવેલી હોય એને સંપાતી તરીકે ઓળખીએ છીએ। તો અહીં આપણને બે વર્તુળો છે સંપાતી છે કહી શકીએ છીએ। તેનો ઉપયોગ કરી તેમના કેન્દ્ર અને સીમાઓ એકબીજા ઉપર આવી જશે અને ત્રિજ્યાઓ એક જ થશે એવું સહેલાઈથી આપણે આ વસ્તુ સમજી શકીએ છીએ અને છોકરાઓને પણ આ જ વસ્તુ સહેલાઈથી
કહીએ તો એને સમજાઈ જાય. ત્યારબાદ પાંચમી આપણને વાક્ય કહે છે, એક આકૃતિ આપણને નીચે દર્શાવેલી છે, જેમાં રેખાખંડ AB આપેલો છે, રેખાખંડ PQ આપેલો છે અને રેખાખંડ XY આપેલો છે. હવે આપણને આકૃતિમાં કીધું છે AB બરાબર PQ. આકૃતિમાં આપણને કીધું છે કે AB બરાબર PQ, PQ બરાબર XY છે, તો AB ઇક્વલ ટુ XY સાબિત થાય કે નહીં એ નક્કી કરવાનું છે. તો આપણે જોઈએ તો આપેલ વિધાન એ સત્ય છે. કયા કારણથી સત્ય છે તો એના માટે આપણે અગાઉ ભણી ગયા યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યોનો અભ્યાસ કરેલો છે. તેને થોડું જ રિવાઇઝ કરીએ, થોડુંક યાદ કરવાની કોશિશ કરીએ તો આપણને સ્વયંસિદ્ધ સત્ય જે બતાવે છે કે એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુ એકબીજાને સમાન છે. એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુ એકબીજાને સમાન છે એ સ્વયંસિદ્ધ સત્ય યુક્લિડનું કહે છે. એનો આધાર લઈ અહીં આપણને AB ટેલિકોકનો ઉપયોગ લઈએ તો અહીં આપણને રેખાખંડ AB રેખાખંડ PQ AB બરાબર PQ આપેલું છે. રેખાખંડ PQ બરાબર XY આપણને બીજું આપેલું છે PQ બરાબર XY. આપણું સ્વયંસિદ્ધ સત્ય એક પ્રમાણે જોઈએ તો A અને B બંને સમાન છે અને મીન્સ AB અને PQ સમાન છે. હવે અહીં આપણે જોઈએ તો PQ અને XY, PQ અને XY સમાન છે. તો આ બંનેનો ઉપયોગ અને સ્વયંસિદ્ધ સત્ય એકનો ઉપયોગ કરીએ તો એટલું આપણે કહી શકીએ કે AB બરાબર XY થાય. આના પર આપણે કહી શકીએ કે AB બરાબર XY થાય. બીજું વધારે એને ઉદાહરણથી છોકરાઓને સમજાવવું હોય તો આપણે એક સ્ટ્રોચ અથવા તો એક માર્કર પેન છે, એની કિંમત ધારી લ્યો કે 5 રૂપિયા છે, આનું મૂલ્ય ધારી લ્યો કે 5 છે. તેની સાપેક્ષમાં માની લ્યો કે આનું મૂલ્ય આપણને કેટલું 5 આપેલું છે. એની સાપેક્ષમાં મેં બીજી માર્કર મૂકી. અહીં આ બંને માર્કર સમાન આપણને આપી છે, એટલે કે મૂલ્યની દ્રષ્ટિએ આપણે બંનેનું મૂલ્ય સમાન છે એવું લઈએ. આનું પણ 5 થી. હવે ત્રીજી માર્કર આપણે લઈએ છીએ એનું મૂલ્ય પણ 5 છે, એટલે કે પહેલી બે માર્કર અને પહેલી બે માર્કર સમાન છે. તો આના ઉપરથી આપણે કહી શકીએ તે આ બંને માર્કરો કેવી સમાન હશે, એટલે કે મૂલ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ બંને કેવું સમાન થાય, એટલે કે એકબીજાને સમાન હોય તેવું સ્લાઇડ શો દ્વારા જોઈએ, એની અંદર સમજીએ વધારે. તો આપેલ વિધાનની અંદર AB
નું માપ જેટલું છે એટલું PQનું બતાવે છે અને PQનું માપ છે એટલું જ XYનું માપ બતાવે છે. તો સ્વયંસિદ્ધ સત્ય પ્રમાણે કહી શકીએ કે AB અને PQ કેવા છે? AB અને XY બંને કેવા સમાન છે એવું કહી શકીએ છીએ. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો સ્વાધ્યાય 5.1 દાખલા નંબર 2 ની અંદર આપણને પ્રશ્ન આપેલો છે કે નીચે આપેલા પદોની વ્યાખ્યા આપો. શું તેના માટે કોઈ પદ એવો છે જેને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે અને તે ક્યાં છે એ નક્કી કરી લેવાનું અને તેને કેવી રીતે વ્યાખ્યાયિત કરશો એ પણ આપણે સમજાવવાનું છે. એટલે કે આપણે દાખલો જે રકમ આપેલી છે મીન્સ એટલે કે પ્રશ્ન આપેલો છે તેને યોગ્ય સમજીને એનો જવાબ આપવાનો છે. માત્ર આપણે ખાલી એટલું ઉતાવળથી વાંચી લઈએ, નીચેલા આપેલા પદોની વ્યાખ્યા આપો અને વ્યાખ્યાઓ લખી નાખીએ અને પછી એક્ઝામમાં જ્યારે પેપર ચેક થાય અને આપણે સાહેબનો વાંક કાઢીએ છીએ કે સાહેબે સરખું પેપર નહીં જોયું હોય, માર્ક મને પૂરા ન આપેલા, તો તેવા પ્રશ્નો આપણે મનમાં ઉઠાવતા પહેલાં આપણે એવું વિચારીએ, એકવાર એવું જોઈએ કે આપણે પ્રશ્ન યોગ્ય વાંચેલો છે કે એમનો આપણે જવાબ આપેલો છે. એટલે ઘણી વખત પ્રશ્ન લાંબો આવતો હોય અને આપણને એવું લાગે કે એના અમુક શબ્દો વાંચી અને આપણે એના જવાબ આપી દેતા હોઈએ ત્યારે આપણે આ વસ્તુ છે ભૂલ અને આપણને માર્ક છે એની દ્રષ્ટિએ નુકસાન થાય છે. તો આપણા પ્રશ્ન નંબર 2 ની અંદર દાખલા નંબર 2 ની અંદર કહે છે નીચે આપેલા પદોની વ્યાખ્યા આપો. એટલે કે નીચે જે પણ પદ છે એની વ્યાખ્યા આપવાની છે. હવે આ વ્યાખ્યા આપીએ છીએ ત્યારે તેમાં કયા પદો છે જેને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે? ચલો, વ્યાખ્યાયિત કરવાની જરૂર છે પદોની ખબર પડી ગઈ, પરંતુ તેને કઈ રીતે વ્યાખ્યાયિત કરશું એ પણ આપણને ભેગું પૂછેલું છે. એટલે કે સંપૂર્ણ વ્યાખ્યા છે એને વ્યાખ્યાયિત કરવા માટે કયા પદની જરૂર પડશે એ પૂછ્યું છે. એ ઉપરાંત કઈ રીતે એ પદ વ્યાખ્યાયિત કરશો પણ આપણને પૂછેલું છે. તો આપણે સૌપ્રથમ આપણને આપેલી વ્યાખ્યાઓની અંદરથી વ્યાખ્યા સમાંતર રેખાઓ, લંબ રેખાઓ, રેખાખંડ, વર્તુળની ત્રિજ્યા અને ચોરસ, આવી વ્યાખ્યાઓ છે આપણને વ્યાખ્યાયિત કરવાની છે. તો એની અંદર સૌપ્રથમ આપણે વાત કરીએ તો સમાંતર રેખા. હવે સમાંતર રેખા એટલે શું? તો એક જ સમતલમાં આવેલી બે ભિન્ન રેખાઓ પરસ્પર છેદતી ન હોય તો તે રેખાઓ સમાંતર છે. અહીં જોઈએ તો આ વ્યાખ્યામાં આપણને શબ્દ સમતલ આવે છે અને બીજી શબ્દ આવે છે રેખા. તો આ બંને શબ્દો છે એને આપણે વ્યાખ્યાયિત કરવાની જરૂર છે. પણ આપણે આ દાખલાની અંદર પહેલાં સૌપ્રથમ તમામ વ્યાખ્યાઓ આપેલી છે એને 1 by 1 જોઈ લઈશું. ત્યારબાદ તેમાંથી કયા પદની વ્યાખ્યાયિત કરવાની જરૂર છે એનું અલગીકરણ કરશું અને છેલ્લે આપણે એને કઈ રીતે વ્યાખ્યાયિત કરશું એ આપણે આમાં જોશું. તો સમાંતર રેખાઓ એટલે કે એક જ સમતલમાં આવેલી બે ભિન્ન રેખાઓ પરસ્પર છેદતી ન હોય તેવી રેખાને સમાંતર રેખાઓ કહે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો સમતલની ટેલિસ્કોપના માધ્યમથી જોઈએ તો સમતલમાં બે રેખાઓ આપેલી છે. બંને રેખાઓ એક જ સમતલની અંદર આપેલી છે અને બંને રેખાઓ એકબીજાને છેદતી પણ નથી. તો આ ઉદાહરણ છે આપણને સમાંતર રેખા
કેવા પ્રકારની હોય અને સમાંતર રેખા શું છે એનો ખ્યાલ સ્પષ્ટ કરે છે. આવું જ બીજું ઉદાહરણ લઈએ તો ઘણા બધા ઉદાહરણો મળી શકે, પણ આપણા શરીર સાથે સંપર્ક કરીએ, શરીરની અંદર રહેલા અંગો છે એનો વિચાર કરીએ અને કહીએ તો આપણે જે મોઢાની અંદર દાંત આવેલા છે એટલે કે ચોકઠું, એ પણ એક સમાંતર રેખાનું ઉદાહરણ છે. જો આપણું ચોકઠું એ સમાંતર રેખાના સ્વરૂપમાં ન દર્શાવીએ ન હોય તો આપણને જે પણ બોલીએ છીએ અથવા તો ખાઈએ છીએ તે આપણે ક્રિયા યોગ્ય પ્રમાણમાં કરી શકીએ નહીં. એટલે કે આ આધારે સમાંતર રેખા એટલે કે એક જ સમતલની અંદર આવેલી બે છેદતી ન હોય તેવી રેખાઓને સમાંતર રેખાઓ કહે છે. આવા જ વિવિધ પ્રકારના ઉદાહરણની અંદર કહીએ તો થાંભલાની અંદર પસાર થતા બે વીજ વાયરો પણ સમાંતર રેખાના ઉદાહરણ છે. અસંખ્ય ઉદાહરણ આપણને મળી શકીએ છીએ. વિદ્યાર્થીઓને આવા ઉદાહરણો લાવવાનું આપણે કહેશું તો એને પ્રવૃત્તિ પણ મળશે અને આગળ વધી શકશે. ત્યારબાદ બીજી વ્યાખ્યા આપણને દર્શાવે છે કે લંબ રેખાઓ એટલે શું. હવે આપણને લંબ રેખાઓ એટલે કે બે પરસ્પર છેદતી રેખાઓ, બે પરસ્પર છેદતી હોય અને તેમના છેદબિંદુ આગળ બનતા ચાર ખૂણાઓ પૈકી એક ખૂણો કાટખૂણો હોય તો તેમને પરસ્પર લંબ રેખાઓ કહે છે. બીજા શબ્દોમાં આ વ્યાખ્યાને કહીએ તો જો બે રેખાઓ પરસ્પર કાટખૂણે છેદે તો તેમને લંબ રેખાઓ કહેવાય છે. આપણે એને ઉદાહરણ દ્વારા ટેલિસ્કોપના માધ્યમથી સમજીએ તો ટેલિસ્કોપની અંદર આપણને બે સૌપ્રથમ એક રેખા આપેલી છે. સૌપ્રથમ આપણને એક જ રેખા અહીંયા આકૃતિમાં દર્શાવે છે. હવે આ રેખાની અંદરથી બીજી રેખા આપણે એટલે કે એની છેદિકા રેખા થઈ. આ એની બે રેખાઓ છે, એની બે રેખાઓ એકબીજાને છેદે છે. આપણને વ્યાખ્યા સમજાવે છે જો બે રેખાઓ પરસ્પર છેદતી હોય તો અહીં આપણે જોઈએ તો બંને રેખાઓ પરસ્પર છેદે છે. એ આપણો જે વ્યાખ્યા આપે છે એની અંદર યોગ્ય છે. સાથે આપણને કીધું છે લંબ રેખા માટે એ પરસ્પર કાટખૂણે છેદતી હોય, મીન્સ પરસ્પર છેદતી હોય. તેમના છેદબિંદુ આગળ અહીં આપણે જોઈએ તો છેદબિંદુ આગળ ચાર પ્રકારના ખૂણા બને છે. 1 2 3 અને 4. એ ચાર પ્રકારના ખૂણાઓ આપણને બને છે. એક ખૂણો, બે ખૂણો, ત્રણ ખૂણો અને આ ચાર ખૂણો. આ ચાર પ્રકારના અલગ અલગ ખૂણાઓ બને છે. હવે આ ચાર પ્રકારના અલગ અલગ ખૂણાઓની અંદર એક ખૂણો કાટખૂણો હોય એટલે કે એક ખૂણો 90 અંશનો કરવામાં હોય તો આ બંને રેખાઓ પરસ્પર લંબ રેખાઓ થાય. હવે આપણે આગલા 1 થી 8 ધોરણની અંદર આપણે સારી રીતે સમજી ગયા હશું, સારી રીતે ભણી ગયા હશું કે કાટખૂણો એટલે શું, ખૂણા એટલે શું. તો કાટખૂણો એટલે કે ખૂણો જ્યારે 90 અંશનો હોય તેને કાટખૂણો કહે. તો અહીં આપણે નંબર 1નો જે ખૂણો છે, નંબર 1 ખૂણો દર્શાવે છે એને આપણે 90 અંશના ખૂણા તરીકે દર્શાવીએ. અહીં આપણને નંબર 1 ખૂણો જે 90 અંશનો થાય છે. અહીં આપણે આકૃતિમાં જોઈએ તો નંબર 1 આપણો કેવો છે એ 90 અંશનો બની ગયો. હવે પ્રશ્ન થાય એક ખૂણો 90 અંશનો બન્યો
તો બાકીના ખૂણા કેવા માપના હશે? આપણને એ પણ ખબર છે કે જે પણ વર્તુળ દોરવામાં આવે તો વર્તુળના ચારેય ખૂણા, જે પણ બે છેદતી રેખાઓ છે એના ચારેય ખૂણાનો સરવાળો કરવામાં આવે તો 360 થાય છે. એ આપણને ખબર છે, કારણ કે આપણે આગળ ભણી ગયા છે. અહીં એક ખૂણો 90 અંશનો છે, તો આ લાઈન ઉપર જોઈએ તો આ આખો ખૂણો આપણો 1 અને 2 નો સરવાળો 1 + 2 બરાબર 180 થશે. 1 અને 2 બંનેનો સરવાળો કેવો છે? 180 થશે. તો અહીં 1 નંબર 90 થાય છે, તો 2 નંબર પણ કેવો થાય? 90 થશે. એનો મતલબ કે ખૂણો 1 અને ખૂણો 2 બંને કાટખૂણા થયા. તો સામે 3 અને 4 પણ 90 થશે. આમ જોઈએ તો બે લંબ રેખાઓ એટલે કે બે પરસ્પર છેદતી રેખાઓ પણ તેમનો એક ખૂણો 90 નો બોલો કે ચારે 4 ખૂણાઓ છે 90 અંશના થાય એ પ્રમાણે બોલો તો પણ સાચું જ છે. તો બે લંબ રેખાઓ એટલે કે બે પરસ્પર છેદતી રેખાઓમાંનો કોઈ પણ એક ખૂણો 90 અંશનો થાય તો થી બનતી જે બે રેખાઓ છે એને એકબીજાની લંબ રેખાઓ તરીકે ઓળખી શકાય. હું સમજુ છું, જાણું છું કે આ પ્રવૃત્તિ દ્વારા તમે લંબ રેખાખંડને યોગ્ય રીતે સમજી ગયા હશો. આગળ જોઈએ પીપીટીના માધ્યમથી, તો આપણને દર્શાવે છે આવા લંબ રેખાના બીજા ઉદાહરણ લેવા હોય તો આપણે જે ક્લાસરૂમમાં બેસીએ છીએ તેમની તેમની પાસેની દિવાલો જોઈએ તો બંને લંબ રેખા હશે. તેમની સામસામેની દિવાલો જોશો તો એ આપણને એકબીજાને સમાંતર હશે. તો લંબ રેખા વિશેનો ખ્યાલ વધારે સ્પષ્ટ થશે. ત્યારબાદ ત્રીજી રેખા આવે છે, વ્યાખ્યા આવે છે રેખાખંડ. રેખાખંડ એટલે કે રેખાના એવા ભાગને રેખાખંડ કહે છે જેને બે અંત્ય બિંદુઓ હોય. રેખાના એવા ભાગને રેખાખંડ કહે છે કે જેને બે અંત્ય બિંદુઓ હોય. હવે આપણને આકૃતિમાં દર્શાવી છે રેખા AB. રેખા ABના A અને B વચ્ચેના તથા A અને B ને સમાવતા બિંદુઓના ગણને રેખાખંડ AB કહે છે. ટેલિસ્કોપના માધ્યમથી જોઈએ તો આપણને રેખા દોરી, એના બે અંત્ય બિંદુઓ A B, આ બે અંત્ય બિંદુઓ લીધા. આ બંને અંત્ય બિંદુને જોડતી જે પણ રેખા મળે છે આ બંને અંત્ય બિંદુઓને જોડતી જે પણ રેખા મળે છે એ રેખાને કહેવામાં આવે છે, એટલે કે એ રેખાના એક નાના એવા ભાગ છે જેને કહેવામાં આવે છે રેખાખંડ તરીકે ઓળખાય છે. બરાબર, એટલે કે રેખાખંડ એટલે કે રેખાના એવા બે ભાગ, રેખાના એવો ભાગ જે રેખાના બે અંત્ય બિંદુઓ છે એને જોડે છે, જેને આપણે રેખાખંડ તરીકે ઓળખીએ છીએ. પીપીટીની અંદર જોઈએ તો રેખાખંડ છે, રેખાખંડ AB ને સંકેતમાં રેખાખંડ AB દ્વારા દર્શાવે છે. એ ઉપરાંત રેખાખંડ AB, આ રેખાખંડ ટેલિસ્કોપમાં જોઈએ તો રેખાખંડ AB ખરેખર જોઈએ તો એ
AB અહીંયા આપણને આકૃતિમાં જે દર્શાવ્યું છે રેખાખંડ AB એ ખરેખર જોઈએ તો રેખા AB ની અંદર આવેલો છે. રેખાખંડ AB એ રેખા AB ઉપર AB ની અંદર આવેલો છે. તો રેખાખંડ AB અને રેખા AB વચ્ચેનો સંબંધ જોઈએ તો કહી શકીએ તો બંને એકબીજાના ઉપગણ થાય. બંને એકબીજાના કેવા છે? ઉપગણ થાય. એટલે કે રેખાખંડ AB એ રેખા AB નો ઉપગણ છે એ આના ઉપરથી સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. ત્યારબાદ ત્રીજી વ્યાખ્યા, આગળ વ્યાખ્યા જોઈએ તો પીપીટીના માધ્યમથી વર્તુળની ત્રિજ્યાઓ, તો વર્તુળની ત્રિજ્યા, તો અહીં વર્તુળના કેન્દ્ર અને પરિઘ પરના કોઈ પણ બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. હવે પ્રશ્ન એ થાય કેન્દ્ર અને પરિઘ શું છે પ્લસ વર્તુળ શું છે, એની વ્યાખ્યા આપણે વ્યાખ્યાયિત કરવી પડે તો આપણને વર્તુળની ત્રિજ્યા છે વધારે સહેલાઈથી સમજી શકાય. પણ મેં આપણે આગળ જે ભણ્યા એ પ્રમાણે સૌ પ્રથમ તમામ વ્યાખ્યાઓ જોઈ લે છે, ત્યારબાદ તેની અંદર આવતા એવા પદો છે જેનો આપણે અભ્યાસ કરવાનો છે એ પદો વિશે વાત કરશું અને ત્યારબાદ એને આપણે પદો છે એને વ્યાખ્યાયિત કરીશું. તો વર્તુળની ત્રિજ્યા એટલે વર્તુળના કેન્દ્ર અને પરિઘ પરમાં કોઈ પણ બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. બીજા શબ્દોમાં કહીએ તો રેખાખંડને રેખાખંડનું એક એવું અંત્ય બિંદુ કે જે વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું બિંદુ એ વર્તુળ પર આવેલું હોય, તો આ બંને બિંદુઓને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા તરીકે ઓળખાય છે. ઉદાહરણ તરીકે લઈએ તો આપણે આગળ વર્તુળની ત્રિજ્યાઓ છે એની સાપેક્ષ વાત કરીએ તો ટેલટોપના માધ્યમથી આપણે આગળ ચાના કપની અંદર પાછળના ભાગના કેન્દ્ર દર્શાવેલ છે અને એની બોર્ડર આખી આપેલી છે એને વર્તુળનો પરિઘ તરીકે ઓળખીએ છીએ. તો આપણને વ્યાખ્યા સ્પષ્ટ થાય છે કે વર્તુળના કેન્દ્રથી તેના પરિઘ પર કોઈ પણ બિંદુ આવેલું હોય, એટલે કે વર્તુળના બહારના ભાગ પર કોઈ પણ બિંદુ આવેલું હોય, એ બિંદુઓને જોડતી રેખા જે બનાવવામાં આવે, એ બિંદુઓને જોડતી જે પણ રેખા આવે છે એ રેખાને આપણે વર્તુળની ત્રિજ્યા તરીકે ઓળખીએ છીએ. અહીંયા આપણે ઉદાહરણ તરીકે ટાચણીનો ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે, અહીંયા આપણે ઉદાહરણ મુજબ ટાચણી છે એનો ઉપયોગ કરી શકીએ છીએ અને ટાચણીની બાજુમાંથી બીજી રેખા પસાર કરી અને વર્તુળ પર મૂકીએ તો આપણને વર્તુળની ત્રિજ્યા મળે છે. આ ઉપરાંત વર્તુળને દર્શાવીએ તો એ શબ્દ જોઈએ તો કોઈ પણ બિંદુ છે, કોઈ રેખાખંડ પરનું એક બિંદુ છે, એ બિંદુથી લઈ એના અંત્ય બિંદુ એટલે વર્તુળ પર જે પણ બિંદુઓ આવેલા એ બધા બિંદુઓનો જોડતી જે રેખા છે એને રેખાની ત્રિજ્યા તરીકે ઓળખાય છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો ચોરસ. જે ચોરસ એટલે કે જે ચતુષ્કોણના ચારેય ખૂણાઓ કાટખૂણા હોય અને દરેક બાજુનું માપ સરખું હોય તેવા ચતુષ્કોણને ચોરસ કહે છે. એટલે કે જે ચતુષ્કોણ છે એના ચારેય ખૂણાના માપ કાટખૂણા, એટલે કાટખૂણા એટલે આપણે આગળ જોયું તો લંબ રેખાખંડ, તો લંબ રેખાખંડની અંદર ખૂણો જેમ 90 અંશનો બતાવ્યો હતો એ પ્રમાણે ચારેય ખૂણા છે એ 90 અંશના હોય અને ચારેય બાજુનું માપ પણ આપણને કેવું હોય? સરખું હોય તો એને ચોરસ કહીએ છીએ.
અહીં આજના દિવસમાં આજના લેક્ચરની અંદર આપણે યુક્લિડની આપેલી સ્વયંસિદ્ધ સત્યો અને એના પૂર્વધારણાનો ઉપયોગ કરી વિવિધ પ્રકારના પ્રશ્નોની અંદર વિધાનો વ્યાખ્યાઓનો અભ્યાસ કર્યો.